રાજકોટ અગ્નિકાંડના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ આવેલા તમામ ગેમ ઝોનમાં ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। આ અંગેની વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આપી। રાજકોટની ગોઝારી ઘટના બાદ તંત્ર સફાળું જાગી ગયું છે। એમાંય ગુજરાતમાં કોઈ મોટી ઘટના ન થાય ત્યાં સુધી તમામ લોકો ઊંઘતા જ રહે છે અને આ ઘટના બન્યા બાદ સમગ્ર રાજ્યમાં ચકાસણી હાથ ધરવામાં આવે છે। ગોળા છૂટી ગયા બાદ તપેલાને તાળા મારવાની નીતિ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। દરમિયાન વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ જણાવ્યું હતું કે વડોદરાના તમામ ગેમ ઝોનની ચકાસણી કરાઈ રહી છે। MGVCL, પોલીસ, મિકેનિકલ અને સિવિલ એન્જિનિયરોની ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમો ચેકિંગ હાથ ધરશે। ચેકિંગ બાદ ક્ષતિ જણાશે તો કાર્યવાહી થશે તેઓએ ઉમેર્યું હતું। 9 મેના રોજ ફન બ્લાસ્ટનું ચેકિંગ કર્યું હતું। ત્યાં ક્ષતિ અગાઉ જણાતા પૂરતી વ્યવસ્થા બાદ NOC અપાઈ હતી। સર્કસમાં ક્ષતિ જણાતા બંધ કરાવી તમામ નિયમોનું પાલન થતા શરૂ કરાવી હતી, જે બાદ મોલ અને અન્ય જગ્યાઓએ પણ ફાયર NOC હશે તો પણ ચકાસણી થશે અને જ્યાં નિયમ ભંગ થશે ત્યાં કાર્યવાહી થશે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં હરની બોટ કાંડ હજુ લોકોના માનસપટ પરથી નીકળ્યું નથી, તેવામાં રાજકોટની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે। વડોદરામાં જેટલા પણ ગેમિંગ ઝોન છે એની ડિટેલ ચકાસણી કરાઈ રહી છે, જેમાં અમારા ફાયરના અધિકારીઓ MGVCL તરફથી એનું લોડ ઇલેક્ટ્રિસિટીનું લોડ કેલ્ક્યુલેટ કરવા માટે અને એમના તરફથી ચકાસણી કરવા માટે એ અધિકારી, પોલીસ, મેકેનિકલ, સિવિલ એમ કરીને સમગ્ર રીતે ટીમની રચના કરવામાં આવી છે અને વિવિધ ગેમિંગ ઝોનોની ચકાસણી કાલે પૂર્ણ કરી છે। આ ચકાસણીના આધારે જે પણ ત્રુટિ ક્યાંક હશે તો અમે એમને નોટિસ આપશું અને એ જે પણ ત્રુટિ હશે એમની એ નોટિસના આધારે એમને પૂર્તતા કરવાની રહેશે, ફરીથી એમનું NOC લેવાનું રહેશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત હમણાં 9 મે અને 9 મેના રોજ ફન બ્લાસ્ટમાં અમે ઇન્સ્પેક્શન કરેલું અને એમાં ત્રુટિઓ જણાઈ આવતા એમને અમે 9 મે બંધ કરાવ્યું અને જોડે જોડે સર્કસ પણ થોડા દિવસ પહેલાં 3 દિવસ પહેલાં બંધ કરાયેલું છે। આ ઉપરાંત આતાપી વંડરલેન્ડ પણ ચાલે છે, એ પણ લગભગ 3-4 મહિનાથી એ પણ બંધ છે। એટલે સમગ્ર રીતે જે ગેમિંગ ઝોન છે એની ચકાસણી કરવામાં આવી રહી છે અને જે પણ એમની ત્રુટિ હોય એની પૂરતા કરવા માટે અમે સૂચના આપી છે। સીલ કરાયા છે, ત્રુટિ દેખાય છે કે ભાઈ એમની પાસે સંસાધનો નથી અથવા બંધિયાર જગ્યાએ છે અથવા એમની પાસે કોઈ મોટી સંખ્યામાં પેટ્રોલ ડીઝલ છે કે મોટી સંખ્યામાં જે વીજળીની તેમને જરૂરત હોય આ પ્રકારની જે મેં કીધું છે આપ કહો છો સીલ કરવાની બાબત, તો ફન બ્લાસ્ટ જે ચાલુ થવાનું હતું એમણે 1-2 દિવસ ચાલુ કર્યું હતું પણ એમાં ત્રુટિ જણાતા અમે ઇમિડિયેટલી 9 મેના રોજ જ બંધ કરાવી દીધેલું। એ જ રીતે સર્કસ પણ ચાલતું હતું, એ પણ બંધ કરાવી દીધું છે। એ પણ આ ઘટના બની એની પહેલાં બંધ કરાવેલું છે। આ ઘટના પછી જે પ્રિકોશનરી ભાગરૂપે જેટલા પણ ગેમિંગ ઝોન છે એની ચકાસણી ચાલુ છે અને બધી રીતે મેં પહેલાં પણ કીધું પ્રમાણે બધી જ રીતે ઇલેક્ટ્રિસિટી, લોડ, સિવિલ, મેકેનિકલ, ફાયર બધા પોઈન્ટ ઓફ વ્યૂથી એની ચકાસણી ચાલુ છે અને કોઈ પણ ક્ષતિ હશે તો એમને નોટિસ આપી એ પૂર્તતા કરવામાં આવશે અને ત્યાં સુધી એ સદંતર બંધ રહેશે। એક સવાલ એ પણ છે તક્ષશિલાની જે ઘટના સુરતમાં બની હતી, વડોદરાની અંદર અનેક હાઈરાઇઝ બિલ્ડિંગની ઉપર પતરા મારીને અલગથી જે બનાવવામાં આવ્યા છે